લોસ કવર કરવા માટે લોન લેવી જોઈએ કે ના લેવી જોઈએ? લોસ કવર કરવા માટે લોન ના લેવી જોઈએ એ આગમાં ઘી ભરવા જેવું કામ કરે છે. તમને એક લાઈવ એક્ઝામ્પલ આપું. આજથી 5-6 મહિના પહેલાં વાત કરું તો એક નાનો શોપ ઓનર મારી પાસે લોન લેવા માટે આવે છે. કહે છે કે મારે શોપ બહુ 2-3 મહિનાથી ઓછી ચાલે છે અને કસ્ટમર બેઝ ઓછો થઈ ગયો છે, તો મારે ઈએમઆઈ અને ઘરનો ખર્ચો ચલાવવા માટે લોનની જરૂર છે. ત્યારે મેં એમને એક જ સલાહ આપી કે લોન ના લેવી જોઈએ, કેમ કે ઓલરેડી એના પર એટલું બર્ડન છે અને એમાં પણ લોન લે છે તો ઈએમઆઈ પ્લસ ઘરના ખર્ચા ક્યાંથી કાઢશે? એ ન માન્યા અને બીજા પાસેથી લોન લઈ લીધી. આજ 6 મહિના પછી પાછી મેં એને સિચ્યુએશન પૂછી તો એમનું કહેવું એમ હતું કે એને શોપ બંધ કરવાનો વારો આવ્યો. શું કામ? એને કે લોસ તમારો ઓલરેડી છે અને એમાં પણ તમે લોન લ્યો છો તો તમારા ખર્ચા ઓલરેડી ચડતા હતા, એમાં પણ તમે વધારે ખર્ચા ચડાવ્યા. તો પ્રી પ્લાનિંગથી તમે લોન લ્યો. લોસ કવર કરવા માટે ક્યારે પણ લોન ના લ્યો.